સુરતના ઉધના મેઇન રોડ પર ફરી એકવાર શંકાસ્પદ કેમિકલ યુક્ત પાણી રસ્તા પર વહેતું જોવા મળતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આક્ષેપ છે કે આસપાસની કેટલીક મિલોમાંથી ગટર લાઇન મારફતે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે મુખ્ય માર્ગ પર પ્રદૂષિત પાણી ભરાઈ રહ્યું છે। શહેરના સૌથી વ્યસ્ત રસ્તામાંના એક એવા ઉધના મેઇન રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર દુર્ગંધ, લપસનું વાતાવરણ અને ટ્રાફિકની સમસ્યાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। સ્થાનિકોનો પ્રશ્ન છે કે જો મુખ્ય રોડની આવી હાલત હોય તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે। આ ઘટના બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડતા તત્વો સામે કડક કાર્યવાહી કેમ થતી નથી? પ્રદૂષણ ફેલાવતા જવાબદારોને છાવરવામાં આવી રહ્યા છે કે પછી તંત્ર માત્ર ફરિયાદોની રાહ જોતું રહ્યું છે? સ્થાનિકોએ તાત્કાલિક તપાસ, જવાબદાર મિલો સામે કડક કાર્યવાહી અને રસ્તા પર વહેતા કેમિકલયુક્ત પાણીનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। જો સમયસર પગલાં નહીં લેવાય તો આ મુદ્દે લોકોમાં વધુ આક્રોશ ફાટી નીકળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।